રાજકોટ જિલ્લાના ઉગલેટાના કોલકી ગામ પાસે થયેલ લૂંટના બનાવમાં 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી. દિન દહાડે મારામારી કરી લૂંટની ઘટનામાં પોલીસે કલાકોની ગણતરીમાં લૂંટની રકમ સહિત 2 ઈસમોની અટકાયત કરી. આરોપીઓ રોડ પરથી પસાર થતી વખતે સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા. ઘટનાને અંજામ આપી લૂંટારુઓ સીમ વિસ્તારમાં હોવાની વિગતો જાણવા મળી હતી. ઘટના બન્યા બાદ જિલ્લાની ઉપલેટા તથા અલગ અલગ પોલીસ તેમજ ગ્રામજનો દ્વારા લૂંટારુઓની શોધખોળ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસે આરોપી અસલમ ઉર્ફે સમીદ રસીદ ઉર્ફે બચુ લંબા, ફિરોઝ રફીકભાઈ હાલા વગેરેને ઝડપી પાડ્યા. આરોપી પાસેથી રોકડ રૂપિયા 12 લાખ તેમજ મોટરસાયકલ 2 મળીને તેમજ મોબાઈલ ફોન 2 મળી કુલ મુદ્દામાલ 12,28,500 કબજે કર્યો. હાલ આ મામલે પોલીસ દ્વારા 2 વ્યક્તિઓને ઝડપી લઈ વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. રિપોર્ટર જગમલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો ઉપલેટા.